મિત્રો, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે જેનજી, એટલે કે આજની યુવા જનરેશનને આકર્ષવા માટે, જેમાં ગુજરાતમાંથી હર્ષ સંઘવીનું પણ નામ સામે આવે છે કે એમનું પણ એ ટીમમાં સ્થાન છે, હર્ષ સંઘવીનું પણ. હવે સોશિયલ મીડિયા પર જ્યાં જ્યાં આ ખબર આવે છે, હું નીચે કોમેન્ટો વાંચું છું, લોકો કટાક્ષ કરી રહ્યા છે, લોકો હર્ષ સંઘવીનું મજાક બનાવી રહ્યા છે કે એક 8 પાસ વ્યક્તિ મળ્યું યુવાઓને આકર્ષવા માટે. સૌથી પહેલાં હું કંઈ હર્ષ સંઘવી ઉપર કટાક્ષ નથી કરી રહ્યો, અને 8 પાસ છે તો શું થઈ ગયું? ઓછું ભણેલો વ્યક્તિ પણ કાબિલ હોઈ શકે છે. પણ મૂળ વસ્તુ એવી છે જે લોકો કોમેન્ટ દ્વારા કહી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે કે ગુજરાતમાં યુવાઓ ક્યાંક ને ક્યાંક બિચારાઓ એમની લાઈફ આમ રખડી પડી છે, બેરોજગાર છે, મોંઘવારી નીચે એ જનતા, એમાં યુવાઓ પણ છે જે પીસાઈ રહ્યા છે. આજે સરકારી સ્કૂલોની હાલત કેવી છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં મોંઘી ફીની વચ્ચે યુવાઓ ભણી રહ્યા છે, ના છૂટકે ભણી રહ્યા છે. શું ઓપ્શન છે એમની પાસે? મા બાપના એક સપના હોય કે મારો દીકરો દીકરી ભણે, પણ મોંઘી ફી, મોંઘું શિક્ષણ. અને સૌથી મહત્ત્વનો મુદ્દો કે અત્યારે ભાવનગરની જે ઘટના સામે આવી છે, લઠ્ઠાકાંડ, હજી એમાંથી તો બહાર નથી આવ્યા. હજી પણ એ મીડિયાના માધ્યમ પર, સોશિયલ મીડિયાના માધ્યમ પર એ બધી વાતો ચાલી રહી છે, ચર્ચાના ચકડોળે છે. હજી એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી આવ્યું. અને ક્યાંથી આવે? દારૂબંધી હતી નહીં હતી જેવું છે અહીંયા ગુજરાતમાં. અને તમે જેનજીને આકર્ષવા માટે એક ટીમ બનાવો છો. જેનજી માટે શું કરશો? જેનજીને બિહારની જેમ તમે લાઇનમાં લગાડશો સોશિયલ મીડિયા માટે કે સરકારની તારીફ કરો, સરકારના વખાણ કરો અને મહિને આટલા રૂપિયા લઈ જાઓ? કે બિહાર સરકારે જે જાહેરાત કરી કે સારા કન્ટેન્ટ બનાવો, ક્યાંક ને ક્યાંક અમારા વખાણ કરો અને લાખ રૂપિયા લઈ જાઓ, તો કદાચ એવી જાહેરાત ગુજરાતમાં થાય તો નવાઈ નહીં.